સુપ્રભાત મિત્રો, માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના યુગો વિશે માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ગુજરાતી ભાષા 10મી સદીથી ચાલતી આવતી ભાષા છે અને તે ભાષાની અંદર ઘણા બધા કવિઓ, ઘણા બધા સાહિત્ય પ્રકારો અને ઘણા બધા યુગો પણ વીત્યા છે અને તે બધા જ યુગોની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તો તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો આપણે આગળ વધીએ. પહેલો યુગ જે આવ્યો હતો તે ઈસવીસન 10મી થી 13મી સદીની અંદર રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ પ્રશ્ન પણ પૂછાય છે કે ઈસવીસન 10મી થી 13મી સદી એટલે ગુજરાતી ભાષાનો કયો યુગ કે કયો કાળ? તો આપણે યાદ રાખવાનું હોય કે પ્રાગ નરસિંહ યુગ, પ્રાચીન યુગ અથવા તો એને હેમ યુગ, આ ત્રણેય નામથી તેને આપણે લખી શકીએ છીએ. ફરીથી એકવાર, પ્રાગ નરસિંહ યુગ એટલે કે નરસિંહની પહેલાં, પ્રાગ એટલે કે પહેલાં, નરસિંહ મહેતા જે આવ્યા તેના પહેલાંનો યુગ, પ્રાચીન યુગ એટલે કે જૂના સમયનો યુગ અને હેમ યુગ. હેમ યુગ એટલે કે તે સમયમાં એક સરસ મજાના આપણી પાસે સાહિત્યકાર થઈ ગયા છે જેમનું નામ છે હેમચંદ્રાચાર્ય સૂરી. તો હવે આપણે આ જે કાળ છે તેના વિશે માહિતી મેળવીએ. જૈન સાધુ અને વિદ્વાન હેમચંદ્રાચાર્ય સૂરીએ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરૂઆતના નિષ્ણાંતોમાંના એક હતા. અણહિલવાડ પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં તેમણે ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ગણાતા વ્યાકરણના નિયમોનું સર્જન કર્યું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન અહીંયાથી નીકળે છે કે હેમચંદ્રાચાર્યએ કયા રાજાના કહેવાથી જે ગુજરાતી ભાષાનો વ્યાકરણનું જે ગ્રંથ છે તેની રચના કરી? તો આપણે નામ યાદ રાખવાનું છે કે અણહિલવાડ પાટણના ચાલુક્ય વંશના કયા રાજા? તો રાજા સિદ્ધરાજ જયસિંહ. તેમના કહેવા પર હેમચંદ્રાચાર્યએ ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણનું પુસ્તક બહાર પાડ્યું. હવે તે પુસ્તકનું નામ પણ છે, તો આપણે આગળ જોઈએ. કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ 12મી સદીમાં સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથમાં પ્રાકૃત વ્યાકરણને લગતા દુહાઓ અપભ્રંશ ભાષામાં આપ્યા છે, જેમાં શૌર્ય અને પ્રેમ રસના દુહાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ફરીથી આપણી પાસે બે પ્રશ્નો આવે છે. પહેલો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યનું ઉપનામ યા તો તેમને કયા પ્રકારનું બિરુદ મળ્યું છે? તો કલિકાલ સર્વજ્ઞ. બીજો પ્રશ્ન કે કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ કઈ સદીમાં સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ આપ્યો? તો 12મી સદીમાં આપ્યો. ત્રીજો પ્રશ્ન, કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ કયો ગ્રંથ પ્રાકૃત વ્યાકરણને લગતા દુહાઓ અપભ્રંશમાં આપ્યો છે? તો સિદ્ધહેમ શબ્દનું શાસન. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો આપણા માટે અગત્યના છે. આપણે આગળ વધીએ. ઈસવીસન 1185માં શાલિભદ્ર સૂરી ભરતેશ્વર બાહુબલી રાસ આપે છે. ઘણીવાર આ પ્રશ્ન પર તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં જોયો હશે કે ભરતેશ્વર બાહુબલી રાસ, તેમના સાહિત્યકારનું નામ જણાવો. તેનું નામ આપણને સ્ક્રીન પર દેખાય જ છે, શાલિભદ્ર સૂરી, જે સમગ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ અને શ્રેષ્ઠ કાવ્ય રચના છે, જેમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલીની પરાક્રમની અને વીરતાની કથા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રાગ નરસિંહ, પ્રાચી કે હેમયુગ. તેનો કાળ યાદ રાખજો, 10મી થી 13મી સદી. કવિઓના બે જ કવિઓના નામ આવે છે. હેમચંદ્રાચાર્ય સૂરી, તેમણે શું કર્યું? તો પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કહેવા પર સરસ મજાનું વ્યાકરણનું ગ્રંથ રચ્યું જેનું નામ હતું સિદ્ધહેમ શબ્દાનું શાસન. કઈ સદીમાં? તો 12મી સદીમાં. તેમને કયું બિરુદ મળ્યું છે? તો કલિકાલ સર્વજ્ઞ. એના પછી બીજા એક કવિ છે શાલિભદ્ર સૂરી, તેમણે શું કર્યું? તો ભરતેશ્વર બાહુબલી રાસ આપ્યો છે. તો હવે આપણે આગળના યુગ પર વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો કાળ છે મધ્યકાલીન ગુજરાતી યુગ, જેને આપણે બીજા નામોમાં ભક્તિ યુગ પણ કહીએ છીએ અને નરસિંહ યુગ પણ કહીએ છીએ. તેનો સમયગાળો કેટલો? તો 14મી થી 18મી સદી. અને આપણે બધા જ જાણીએ છીએ કે આ ભક્તિ યુગ એટલા માટે ગણવામાં આવે છે કારણ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, પ્રેમાનંદ, આ બધાનું જેટલું સાહિત્ય આપણને મળે છે તે ભક્તિના જે કંઈક પણ કાવ્યો કે પદ્ય છે તે રૂપમાં જ મળે છે. તેના માટે તેને ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ગુજરાતી સાહિત્યના આ સમયખંડમાં પદ્યમાં સાહિત્ય સર્જન પ્રભુત્વ ધરાવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ યુગની અંદર માત્ર ને માત્ર પદ્ય ઉપર જ વધારે ભાર આપવામાં આવ્યો છે અને જેટલી પણ રચનાઓ છે તે બધી જ રચના પદ્ય સાહિત્યમાં જ દેખાય છે. તો અહીંયાથી પ્રશ્ન આપણને પૂછાઈ શકાય છે કે કયા યુગની અંદર અથવા કયા કાળની અંદર પદ્ય સાહિત્યનું સર્જન વધારે પ્રમાણમાં મળ્યું છે? તો મધ્યકાલીન ગુજરાતી યુગ, ભક્તિ યુગ અથવા તો નરસિંહ યુગ. પદ્યને વિવિધ સાહિત્ય પ્રકારોમાં સર્જવામાં આવ્યું છે. આપણને ખબર છે કે પદ્યના ઘણા બધા સાહિત્ય પ્રકારો છે. તો બધા જ સાહિત્ય પ્રકારો લગભગ આ કાળની અંદર આપણને દેખાઈ જાય છે. આ ગાળામાં જૈન અને હિન્દુ કવિઓએ પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્યનું સર્જન
કર્યું છે. આગળ આપણે ત્રીજા યુગ તરફ વધીએ. હવે આવે છે અર્વાચીન યુગ, સુધારક યુગ અથવા તો નર્મદ યુગ, જેનો સમયગાળો છે 1850થી 1885 સુધી. વિદ્યાર્થી મિત્રો, આ જે યુગ છે તેના પછી પણ ઘણા યુગ છે. એ બધા જ યુગ અર્વાચીન યુગમાં જ ગણાય છે, પરંતુ તેના પણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. તો આપણે પહેલાં તો આ ભાગને સમજીએ. અંગ્રેજોના ભારત પર કબજા સાથે અંગ્રેજી અભ્યાસક્રમ, છાપકામની નવી તકનીકોનો વિકાસ થયો. આપણે બધા જ જાણીએ છીએ કે જેવા જ અંગ્રેજો ભારત પર આવ્યા રાજ કરવા માટે, તો તે સાથે સાથે ઘણું બધું નવું નવું લઈને આવ્યા, અને તે બધાની જ અસર ભારતના નાગરિકોની ઉપર, ભારતના સાહિત્ય ઉપર પણ પડ્યો છે. તે જ સમયે સમાચાર પત્રો અને સામયિકો પ્રકાશિત થવાના શરૂ થયા, અને તેને કારણે સમાજમાં જાગૃતિ આવવાની શરૂઆત થઈ. આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતી ભાષાનું જે પ્રથમ સામયિક છે દાંડિયો નર્મદ કવિ, એટલે કે આ નર્મદ યુગમાં જ શરૂ થયું, અને એ પણ સમાજમાં જાગૃતિ ફેલાવવાના કામ કરવા માટે જ આવા સામયિકો અને આવા સમાચાર પત્રો શરૂ કરવામાં આવ્યા. આ બધા કારણોથી સાહિત્યના સર્જનમાં વધારો થયો, અને તેમાં પ્રાચીન કાવ્ય શૈલીથી દૂર જતા વિવિધતા આવી. પ્રાચીન એટલે કે આના પહેલાંનો જો આપણે યુગ જોયો જેમાં ભક્તિ પદો હતા, તે બધાથી જ દૂર થઈને હવે સાહિત્ય સર્જનનો જે કંઈક પણ મૂલ્યો હતા, વિચારો હતા, તે બદલાવવા લાગ્યા. તે સમયના સર્જનોમાં સામાજિક કલ્યાણ, ટીકા, નાટકો, વૈચારિતા, દેશભક્તિ, જીવનના મૂલ્યો જેવા વિષયો દેખાવા લાગ્યા. એટલે આ યાદ રાખવા જેવું છે કે સુધારક યુગ, અર્વાચીન સાહિત્ય યુગ કે નર્મદ યુગમાં કયા પ્રકારનું ખેડાણ થયું છે. તો સામાજિક કલ્યાણ, ટીકા, નાટકો, વૈચારિતા, દેશભક્તિ, જીવનના મૂલ્યો જેવા વિષયો દેખાવા લાગ્યા છે. સાહિત્યના મુખ્ય વહન ગણાતા પદ્યએ ગદ્ય સાહિત્યના સર્જન માટે પણ જગ્યા કરી. આપણે જોયું મધ્યકાલીન યુગમાં માત્ર પદ્ય જ લખવામાં આવ્યું છે, પરંતુ જ્યારે અર્વાચીન યુગ આવ્યો ત્યારે ગદ્ય લખાવવાની પણ શરૂઆત થઈ ગઈ. સમાજમાં બે વર્ગો સામે આવ્યા, જેમાં એક રૂઢિગત વ્યવહારને જ સંસ્કૃતિનું પાલન ગણતો હતો, અને એક સમાજની વિકૃતિઓ અને અન્યાયો દૂર કરવાનું જરૂરી સમજતો હતો. અને આ જે વર્ગ છે તે આપણો લેખક કે સુધારક યુગ જેને આપણે કહીએ છીએ, તેની અંદર જેટલા પણ સાહિત્યકારો આવ્યા તેમણે આ બિરુદ, આ જે મહા મહેનતવાળું કામ હતું તે ઉપાડી લીધું હતું. આ સમયગાળાને સુધારક યુગ અથવા તો નર્મદ યુગ, પંડિત યુગ અથવા તો ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ એમ વિવિધ કાળખંડોમાં વહેંચવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ કહ્યું, એમ તો જોવા જઈએ તો ગુજરાતી ભાષાની અંદર જે યુગો છે તે 3 પ્રકારના જ છે: પ્રાગનરસિંહ યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. અર્વાચીન યુગ ક્યારથી શરૂ થાય તો 1850થી લઈને અત્યાર સુધી. પરંતુ આ જે અર્વાચીન યુગ છે તેની અંદર પણ અલગ અલગ આપણે ભાગ પાડ્યા છે, અને તે ભાગોમાંથી પહેલો ભાગ જે આપણે અત્યારે ભણી રહ્યા છે સુધારક યુગ અથવા તો નર્મદ યુગ, બીજો ભાગ આપણે ભણીશું પંડિત યુગ અથવા તો ગોવર્ધન યુગ, ત્રીજો ભાગ રહેશે ગાંધી યુગ, ચોથો ભાગ રહેશે અનુગાંધી યુગ, પાંચમો ભાગ રહેશે આધુનિક યુગ, અને છઠ્ઠો ભાગ રહેશે અનુઆધુનિક યુગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક કરીને બધા જ જે કાળ છે તેના વિશે માહિતી મેળવવાનું શરૂ રાખીએ. છે પહેલો ભાગ આપણી પાસે પંડિત યુગ, ગોવર્ધન યુગ, સાક્ષર યુગ અને સમન્વય યુગ. આ બધા જ નામ એક જ યુગના છે, અને આમ તો આપણે જોવા જઈએ તો એને સાક્ષર યુગ જ કહેવામાં આવે છે, બટ તેના સિવાય જે એના બીજા નામો છે તેમાં પંડિત યુગ, ગોવર્ધન યુગ અને સમન્વય યુગ નામ આવે છે. આનો સમયગાળો કેટલો? તો 1885થી 1915નો છે. હવે આ યુગમાં શું થયું તો આપણે તેના વિશે માહિતી મેળવીએ. તો ગુજરાતી સાહિત્યના સુવર્ણકાળ તરીકે આ યુગમાં કવિતા, નાટક, નવલકથા, નિબંધ અને ચરિત્ર સાહિત્ય પ્રકારો સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યા. વિદ્યાર્થી મિત્રો, પહેલી જ લાઇનમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યનો કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે? તો આ ચારે નામ તમારે યાદ રાખવા: પંડિત યુગ, ગોવર્ધન યુગ, સાક્ષર યુગ અને સમન્વય યુગ. અને આ જે કાળ હતો તેની અંદર જેટલા પણ પ્રકારના સાહિત્ય પ્રકારો છે તે બધા જ પ્રકારો સારી રીતે તેનું ખેડાણ થયું છે. આ યુગના સાહિત્યકારો સુધારક યુગમાં કેટલાક અંશે થયેલા પશ્ચિમના આંધળા અનુકરણ અને સમાજની શેષ રહેલી વિકૃતિઓ વચ્ચે રહી અને સર્જન કરી રહ્યા હતા. આપણે આના પહેલાંના યુગમાં જોયું કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે ઘણી બધી પશ્ચિમી સંસ્કૃતિ પણ આવી આપણે ત્યાં, અને તેનું આંધળું અનુકરણ ભારતીયવાસીઓ કરવા લાગ્યા. તો તેને દૂર કરવા માટે, તેને સુધારવા માટે આપણા જે આ સમયના જેટલા પણ સાહિત્યકારો છે તેમણે પોતાનું સર્જન કર્યું. રાજકીય પટલ પર અંગ્રેજો સામે ચળવળની શરૂઆત, પાશ્ચાત્ય કેળવણી સુવ્યવસ્થિત રીતે સ્થાપના અને તેના આધારે પ્રાચીન વૈદિક ગ્રંથોનું અધ્યયન અને સાંસ્કૃતિક પુનરુત્થાનના વિવિધ હેતુઓ માટે પ્રયત્ન થઈ રહ્યા હતા. વિવિધ વિદેશી સાહિત્યની અસર પણ ભારત પર પ્રબળ થવા લાગી. આ બધા પરિબળોને કારણે ગુજરાતમાં પણ વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણકારી ધરાવતો વર્ગ ઊભો થયો, અને તેથી તે પ્રકારનું સાહિત્ય સર્જન થવા લાગ્યું. બહારના જે કંઈક પણ અંગ્રેજો, ગ્રીક,
સ્પેનિશ, જેટલા પણ લોકો ભારત દેશ પર આવ્યા તેમના વિવિધ પ્રકારના સાહિત્યો પણ આપણે ત્યાં આવ્યા. તેની અસર આપણા ભારત દેશના જે કંઈ પણ લેખક વર્ગ છે તેમની ઉપર પણ પડી છે અને વાચક વર્ગ છે તેમની ઉપર પણ પડી છે. અને તેના કારણે વિવિધ પ્રદેશો, વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ કલ્ચર વિશે આપણે જાણતા થયા. હવે આગળનો જે યુગ આવે છે તે યુગ છે જ્યાં આપણને ગાંધીજી દેખાય છે, ગાંધી યુગ અથવા તો મોહન યુગ. તેમનું જ એક બીજું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી, તેના માટે આને મોહન યુગ પણ કહેવામાં આવે છે. અને તેનો સમયગાળો છે 1915 થી 1950. આ સમયગાળામાં આપણે જોઈ શકીએ છીએ કે મહાત્મા ગાંધીએ ભારત દેશને આઝાદીની તરફ લઈ ગયા અને ઘણા બધા એમની સાથે જે બીજા ક્રાંતિકારીઓ હતા, જે દેશ સેવકો હતા, તેમણે પોતાના પ્રાણની આહુતિ આપીને આપણા ભારત દેશને સરસ મજાની એક સફળપૂર્વક આઝાદી અપાવી છે. તો આ યુગમાં શું થયું તે આપણે જોઈએ. આ સમયગાળામાં મહાત્મા ગાંધી અને ગુજરાત વિદ્યાપીઠ, એમના દ્વારા રચવામાં આવેલી એક યુનિવર્સિટી છે ગુજરાત વિદ્યાપીઠ, તમામ સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યા. તે ગાળામાં ગાંધીવાદી વિચારધારાનો જન્મ થયો અને સાહિત્યમાં ભારતીયકરણ અને સાદગી જેવા મૂલ્યોનો ઉમેરો થયો. ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે કયા યુગમાં સાહિત્યમાં ભારતીયકરણ અને સાદગી જેવા મૂલ્યો ઉમેરાયા? તો ગાંધીયુગ અથવા તો મોહન યુગ તમારે નામ યાદ રાખવું. નવલકથા, નવલિકા, રોજનીશી, પત્રલેખન, નાટક, નિબંધ લેખન, ટીકા, જીવન ચરિત્ર, પ્રવાસ વર્ણન અને અન્ય તમામ પ્રકારના પદ્યનું ગુજરાતી ભાષામાં પ્રચુર માત્રામાં સર્જન થયું. એટલે આ યુગ આવતા આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં બધા જ પ્રકારના જે કંઈક પણ સાહિત્ય પ્રકારો છે, પછી તે વિદેશી હોય કે ભારતીય હોય, તે બધાનું જ સફળતાપૂર્વક ખેડાણ થઈ ચૂક્યું હતું. હવે આપણે આગળના યુગ પર જઈએ. હવે જે યુગ આવે છે તેને અનુગાંધી યુગ કહેવામાં આવે છે. એટલે કે ગાંધીજી પછી જે યુગ આવ્યું 10 વર્ષનો તે યુગ છે. તેનો તમે સમયગાળો જોઈ શકો છો 1950 થી 1960, એટલે કે ટોટલ 11 વર્ષ જેવો સમયગાળો છે. આની અંદર આપણે જોઈએ તો આ સમયગાળો પદ્યના પ્રભુત્વનો હતો. પહેલો એક સમયગાળો આવી ચૂક્યો છે જેમાં પણ પદ્ય ભરપૂર માત્રામાં લખવામાં આવ્યો છે. તે સમયગાળો એટલે કે મધ્યકાલીન યુગ, ભક્તિ યુગ જેને આપણે કહીએ છીએ, નરસિંહ યુગ જેને આપણે કહીએ છીએ. અને બીજો અનુગાંધી યુગ, આની અંદર પણ ભરપૂર માત્રામાં પદ્ય જે સાહિત્ય છે તે રચવામાં આવ્યું. પરંતુ જેમ સામાન્યતઃ સાહિત્યમાં તત્કાલીન ઘટનાઓના પડઘા જોઈ શકાતા હોય છે, તેમ આ ગાળામાં ન બન્યું. સર્જનોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, સામૂહિક જીવનના પ્રશ્નો, યુદ્ધો અને અન્ય બાહ્ય મુદ્દાઓને સ્થાને માનવ હૃદયની લાગણીઓ પ્રમુખ રહી. તમને આ પ્રશ્ન પૂછી શકાય છે કે અનુગાંધી યુગનું પ્રમુખ કેન્દ્ર કયું હતું? તો માનવ હૃદયની લાગણીઓ. એટલે કે જેટલા પ્રકારનું સર્જન આ યુગમાં થયું છે તેમાં મુખ્ય બાબત એટલે કે માનવ હૃદયની લાગણીઓ. બાકી બધા જ મુદ્દાઓને દૂર કરવામાં આવ્યા છે. કયા કયા મુદ્દાઓ જે અહીંયા લખ્યા છે ઓલરેડી. તો હવે આપણે આગળના યુગ તરફ વધીએ. હવે આવે છે આધુનિક યુગ. આધુનિક યુગનો સમયગાળો છે 1961 થી 1985. અને આ યુગમાં ઘણા સરસ મજાના સાહિત્યકારો આવ્યા છે. આ યુગમાં કવિતાઓએ જૂના ઢાળ અને ચિહ્નોને દૂર કર્યા અને તેના સ્થાને નવા વિચારોને સ્થાન આપ્યું. એટલે કે જેટલી પણ પહેલી જે રૂઢિગત આપણી સરસ મજાની કાવ્ય પ્રણાલી હતી તે બધી જ કાર્ય પ્રણાલીમાં જે કંઈ દોષો હતા તે બધાને જ દૂર કરીને હવે સરસ રીતે નવા વિચારોથી કાવ્ય કે જે કંઈ પણ સાહિત્ય પ્રકાર હતું તે રચવામાં આવ્યું. આ માટે જ આ યુગને આધુનિક યુગ ગણવામાં આવ્યો અને તેનો અર્થ સમકાલીન સાહિત્ય નહોતો પણ પાયાનો ફેરફાર સૂચવતો હતો. ગુજરાતી સાહિત્યના નિરૂપ્ય, સ્વરૂપ, રચના રીતિ અને સંરચના પ્રત્યેનો નવો અભિગમ 1955થી શરૂ થયો. અંગ્રેજી સાહિત્યમાં આ ગાળો 1880માં આવ્યો, માટે તે સમયને અંગ્રેજી સાહિત્યનો આધુનિક યુગ ગણી શકાય છે. જો આમ તો આ મહત્વની લાઈન નથી, બટ ક્યારેક તમને પૂછાઈ જાય કોઈક સ્પર્ધાત્મક પરીક્ષામાં કે અંગ્રેજી સાહિત્યનો આધુનિક યુગ ક્યારે ગણાય છે? તો 1880ની અંદર ગણાય છે. અને ગુજરાતી ભાષામાં તે યુગ ક્યારે શરૂ થયો? તો 1955ની અંદર શરૂ થયો. આ અગાઉના સાહિત્યમાં જીવનના મૂલ્યો, નિરૂપ્ય, સંવાદિતતા, સમાજાભિમુખ અભિગમ, વાસ્તવિકતા અને આનંદ ઉત્સાહ પ્રેરતું હતું. જ્યારે આધુનિક સાહિત્ય મૂલ્ય નિરપેક્ષ, સ્વરૂપ, વિસંવાદ, સમાજથી વિમુખ, પરાવાસ્તવ અને વિષાદ વિરક્તિ પર ભાર મૂકતું હતું. એટલે આ જે યુગ થયો તેની અંદર આપણે આટલી બાબતો જોઈ શકીએ છીએ. હવે આપણે આગળના યુગ તરફ જઈએ. જે યુગ અત્યાર સુધી ચાલે છે, જેને આધુનિક યુગ કહેવામાં આવે છે, 1985થી હાલ સુધી. જો વિદ્યાર્થી મિત્રો આ આપણે પેટા પ્રકારો અથવા તો પેટા યુગો જોઈ રહ્યા છે. મેં તમને પહેલાં પણ કહ્યું કે એમ જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં 3 જ યુગ છે. એક પ્રાગ નરસિંહ યુગ જે નરસિંહ મહેતા તે પહેલાં હતું.
પછી મધ્યકાલીન યુગ અને પછી અર્વાચીન યુગ. એટલે અર્વાચીન યુગમાં આપણે આ બધા જ પ્રકારના જે કંઈક પણ પ્રકારો જોયા, ગાંધી, અનુગાંધી, આધુનિક, અનુઆધુનિક, આ બધા એના અલગ અલગ બીજા ભાગો છે. એટલે આ યુગ છે અનુઆધુનિક યુગ 1985થી હાલ સુધી એટલે કે અત્યારે આપણે 2023માં છે તો 2023 સુધી આ યુગ ચાલી રહ્યો છે. હવે આની માહિતી આપણે મેળવીએ તો આધુનિક યુગની માનવીના અંતર્મન પરની સાહિત્ય રચનાઓ સામે આ યુગમાં બાહ્ય પરિબળો સર્જન પર મોટો અસર કરે છે. 80 અને 90ના દાયકામાં ભારત અને વિશ્વના દરેક ક્ષેત્રમાં મોટા પાયે ફેરફારો થયા અને સુદૃઢ થયેલા સંચાર માધ્યમોને કારણે તે દરેક ઘટનાઓની અસર તમામ લોકો પર મોટા પ્રમાણમાં થવા લાગી. વધુમાં આધુનિક યુગનું સાહિત્ય બહુ ઓછા સર્જકો ઊંડાણપૂર્વક સર્જી શક્યા. આવ્યા તો ઘણા બધા સર્જકો, પણ સારી રીતે અને ઊંડાણપૂર્વક ઘણા ઓછા સાહિત્યકારો આધુનિક યુગમાં આપણને દેખાય છે, જેનું સર્જન આપણને પ્રિય લાગે છે. અને મોટા ભાગના સર્જકો ઉપર છેલ્લી રીતે આધુનિકવાદનું સાહિત્ય સર્જન કરતા હતા. આ તમામ પરિબળોને કારણે અનુઆધુનિક યુગની શરૂઆત થઈ. અનુઆધુનિક યુગમાં સાહિત્યની સાથે સાથે સર્જકોમાં પણ નવો પ્રવાહ જોવા મળે છે, જેમાં નારી જાગૃતિ, દલિત સાહિત્ય અને માનવતાવાદ મુખ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ યુગો જોયા છે, મને આશા છે કે તમને સારી રીતે સમજાયા હશે. આના પછીના વિડીયોમાં આપણે આ જે યુગો થયા તે યુગોની અંદર કયા પ્રકારના સાહિત્યકારો આવ્યા છે, તેમણે કયા પ્રકારનું સર્જન કર્યું છે, તે બધી જ માહિતી આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું. ત્યાં સુધી તમે સૌ સ્વસ્થ રહો તેવી આશા. આભાર.